सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरन्त्यन्तः तमस्तम इवांशुमान्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। એક સમયે મહારાજ ગઢપુરમાં બિરાજે ને એવો વિચાર કરે જે આપણે મંદિરમાં પધરાવવા મૂર્તિઓ લેવી છે ને એવી વાત સભામાં બીજે ત્રીજે દિવસે કર્યા કરે। તેવામાં મુક્તાનંદ સ્વામી વડોદરેથી આવ્યા અને મહારાજ આગળ વાત કરી જે વડોદરેથી લક્ષ્મીનારાયણની મૂર્તિ અમે લાવ્યા હતા, પણ રસ્તામાં વરસાદ બહુ થવાથી બોચાસણ મૂકતા આવ્યા છીએ। ત્યારે મહારાજ કહે તે મૂર્તિ લક્ષ્મીનારાયણની તો વડતાલ પધરાવશું। તેવામાં હસનભાઈ ગામ લાઠીથી 3 ગાડીઓમાં મૂર્તિઓ જોઈને આવ્યા તે વાત કરી। ત્યારે મહારાજ કહે તે અહીંયા લાવો। એમ કહીને બીજે દિવસ મહારાજ વડતાલ પધાર્યા અને મૂર્તિઓની ગાડીવાળા સલાટ સમઢિયાળે રાત રહીને બીજે દિવસે ગઢડે આવ્યા ને ત્યાં ગાડીઓ રોકીને મહારાજને વડતાલ સમાચાર લખ્યા। ત્યારે મહારાજે ત્યાંથી આનંદ સ્વામીને મૂર્તિઓ લેવા મોકલ્યા અને તેણે ગઢડે આવીને સલાટને કહ્યું તમારે મૂર્તિઓ આપવી છે। ત્યારે તેઓ કહે મૂર્તિઓ વેચવા સારું તો અહીં 15 દિવસથી બેઠા છીએ। પછી સલાટે મૂર્તિઓ બતાવી તે જોઈને આનંદ સ્વામીએ 8 મૂર્તિ લેવાનો ઠરાવ કર્યો। ત્યારે સલાટ કહે બધી મૂર્તિઓ રાખો। ત્યારે સ્વામીએ ના પાડી એટલે સલાટ ગાડીઓ જોડીને ચાલ્યા ને બહુ તાણ કરી તો પણ રહ્યા નહીં અને ઉગા મેળી ગયા। ત્યાં મહારાજ વડતાલથી આવતા ભેગા થયા। ત્યારે મહારાજે સલાટને પૂછ્યું ગાડીઓમાં શું છે? ત્યારે કહે મૂર્તિઓ છે। ત્યારે મહારાજ કહે કેટલી મૂર્તિઓ છે? ત્યારે સલાટ કહે 26 મૂર્તિઓ છે। ત્યારે મહારાજ કહે ગાડા પાછાવાળો અમારે લેવી છે। ત્યારે સલાટ કહે તમારા સાધુએ રાખી નહીં ને વળી તેના કહેવાથી તમે પણ નહીં રાખો। ત્યારે મહારાજે બહુ સમજાવ્યા પણ માન્યા નહીં। પછી મહારાજ ગઢડે આવ્યા ને દાદા ખાચરના દરબારમાં લીમડા હેઠે ઘોડીએથી ઉતરતા સૌ પગે લાગવા આવ્યા। તે વખતે મહારાજ બોલ્યા જે આનંદ સ્વામી અને હસન ક્યાં છે? તેણે કેમ મૂર્તિઓ રાખી નહીં? ત્યારે હસનભાઈ મહારાજનો સ્પર્શ કરવા સુરવાળનું દોરડું કાઢવું પડ્યું મૂકી અને મહારાજ આગળ આવીને હાથ જાડીને બોલ્યા જે હે મહારાજ હું હાજર છું। ત્યારે મહારાજ કહે કેમ મૂર્તિઓ રાખી નહીં? ત્યારે હસનભાઈ કહે હું એ નથી જાણતો, આનંદ સ્વામીને પૂછો।
પછી મહારાજે આનંદ સ્વામીને કહ્યું, અમને તે સલાટ મળ્યા હતા, તેમને પાછા વળવાનું કહ્યું પણ માયના નહીં. ત્યારે હસનભાઈ કહે, મહારાજ હું તેમને પાછા વાળી લાવું. ત્યારે મહારાજ કહે, તારાથી શી રીતે આવશે? ત્યારે હસનભાઈ કહે, અમે વેપારીની રીત જાણીએ, માટે 100 કડાઓ કરીને પણ પાછા લાવું. ત્યારે મહારાજ કહે, આનંદ સ્વામીની ઘોડી ઉપર ચડીને જાઓ. પછી ચાલ્યા અને ગામ ઝીંઝાવદર ગાડા ભેગા થયા ને સલાટને કહ્યું, 100 રૂપિયે 10 રૂપિયા મારી દલાલીના, ને હું તારી બધી મૂર્તિઓ વેચી દઉં. એમ કહીને સલાટને પાછા વાળ્યા અને ગઢડે આવીને અયોધ્યાવાસીના વંડામાં ગાડાઓ છોડાવ્યા. પછી તે સલાટ આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે હસન કહે, આને પાકા સીધા આપો. ત્યારે સલાટ કહે, ના મહારાજ, અમે સીધા નહીં દઈએ, અમારી રીત નથી. ત્યારે મહારાજ કહે, મૂળ તો તમે બ્રાહ્મણ છો. ત્યારે સલાટ કહે, તમે અમારો માલ રાખશો, તે વખતે સીધા લેશું. ત્યારે મહારાજ કહે, અમે તમારો બધો માલ રાખશું. એમ કહી સાકરના સીધા અપાવ્યા. તે જમીને વળતે દિવસે મહારાજે મૂર્તિઓની ગાડીઓ મંગાવી. તે સલાટ લાવ્યા અને વાસુદેવ નારાયણના ઓરડામાં બધી મૂર્તિઓ ઊભી કરી ને તે મૂર્તિઓ ઉપર મહારાજે હાથ ફેરવીને ચારે તરફ જોયું ને બોલ્યા, છે આમાંથી 22 મૂર્તિઓ રાખીશું ને 4 નહીં રાખીએ. તે 1 કાળ ભૈરવ અને 3 વાઘેશ્વરીની છે, તે નહીં રાખીએ, માટે 22નું મૂલ્ય કહો. ત્યારે તેમણે 440 રૂપિયા કહ્યા. ત્યારે મહારાજ કહે, એટલા હોય નહીં, માટે ફરી વિચાર કરીને કિંમત કહો. એમ ખેંચતા પણ બંધ બેઠું નહીં. ત્યારે હસનભાઈએ હરજી ઠક્કરને કહ્યું, રૂપિયા 100એ 10 મારી દલાલીના ઠેરાવ્યા છે, તેથી તેઓ કિંમત વધારે કહે છે, માટે તમે મહારાજને આ વાત કરીને સાટું સુધારો. ત્યારે હરજી ઠક્કરે મહારાજને તે વાત કરી અને સલાટને સમજાવીને સાટું સુધાર્યું ને રૂપિયા 440 આપ્યા. ને તે મૂર્તિઓ સુરત, ગઢડા, ભુજ, ધોલેરા તથા ધોળકામાં મહારાજે પધરાવી. કેવી સરસ વાત આવી. મહેનત કરીને પણ મૂર્તિઓ લાવ્યા. તમે જુઓ, મહારાજની અમુક લીલા છે એ અપરંપાર હોય છે અને એમાં સામાન્ય માણસની દૃષ્ટિ પણ પહોંચે નહીં એવી લીલા હોય. આનંદ સ્વામી ગયા છતાંય પણ ગાડા પાછા ન વાળ્યા. પછી શેઠને મોકલ્યા છતાંય પણ ન વાળ્યા. પણ પછી યુક્તિ કરી, મહારાજના વાળ્યા ના વાળ્યા ને. અને પછી વેપારીની રીત પ્રમાણે કે હું તમારી બધી મૂર્તિઓ વેચાવી દઉં, 100 રૂપિયા કમિશન હો. અને મહારાજ આવા ભક્તોને ભેગા રાખતા હો, કારણ કે વ્યવહાર છે એ વ્યવહારની રીતે થાય. આધ્યાત્મિક માર્ગની વાત છે એ બધી આધ્યાત્મિક માર્ગે થાય ને, બંને વસ્તુ અલગ છે. એમ મહારાજ એને સાથે રાખતા અને પોતાની સૂઝબૂઝ સત્સંગને માટે વાપરી. મહારાજ રાજી પણ થયા હો. અને પછી લાધા ઠક્કરે હાટું સુધારી દીધું, બધી મૂર્તિઓ રાખી લીધી. પછી બધે ધોલેરા ને બધી જગ્યાએ મહારાજે સુરત, ગઢડા બધે પધરાવી. એવી સુંદર મજાની આજની કથા આવી. કથા મોટી હતી પણ બહુ સરસ કથા હતી. વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનેક જીવાત્માઓનું કલ્યાણ માટે પોતાનું સત્સંગ વિચરણ હતું. અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે પોતે અનેક પ્રકારના દુઃખો વેઠ્યા છે. ભગવાન શ્રી હરિ કેવળ ને કેવળ 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને નીકળ્યા હતા.
અને ઉઘાડા પગે, ઉઘાડા શરીરે કાલ સવારે શું ખાવું શું પીવું એનો કોઈ નિર્ધાર નથી. અને કૂણું શરીર છે, એટલે કે 11 વર્ષનું બાળક કેવડું હોય, એમ પુરુષોત્તમ નારાયણે 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને વનની વાટ લીધી છે. 7 વર્ષ સુધી વનની અંદર ફર્યા અને હિમાલય જેવા બરફના પહાડો બહુ મોટા મોટા, એમાં ઉઘાડા શરીરે ફરવાનું. કુલાશ્રમની અંદર 4 માસ સુધી રહી અને ઉર્ધ્વ બાહુ અને એક પગે ઊભા રહી અને તપશ્ચર્યા કરી છે. જંગલની અંદર ફર્યા તો જંગલની અંદર જ્યાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ, સૂર્યનો પ્રકાશ પણ પૃથ્વી ઉપર ન પહોંચી શકે એવા ઘોર જંગલની અંદર નીલકંઠ મહાપ્રભુ ઉઘાડા પગે ફર્યા છે. જ્યાં માણસનો ક્યારેય પગ ન ફરે એવા ભયંકર પ્રાણીઓની વચ્ચેથી પણ નીલકંઠ પ્રભુ નીકળ્યા છે. ભૂત પ્રેતાદિકના ઉપદ્રવો હોય, ગમે એવી પરિસ્થિતિ હોય છતાંય પણ મહારાજ રોકાયા નથી. અને મહારાજ કેવળ ને કેવળ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે વનની અંદર ફર્યા છે. દુર્વાસા મુનિના 500 શિષ્યો એક વખત સામે મળ્યા છે. કાળા પર્વતની વાટે જતા હતા, એટલે કે અયોધ્યાથી નીકળ્યા પછી જ્યારે પુલાશ્રમ જતા હતા, ફરી વખત અયોધ્યા આવ્યા હતા ને, 1 વર્ષ બદ્રિકાશ્રમ તરફ ગયા છે. બદ્રી કેદાર ને એ બાજુ હરિદ્વાર ઋષિકેશ ત્યાં બધે ફરી 1 વર્ષ પછી પાછા ગુપ્ત વેશે અયોધ્યા આવ્યા. અને ત્યાંથી નીકળ્યા પછી પુલાશ્રમની વાટ લીધી. ત્યારે રસ્તામાં દુર્વાસા મુનિના 500 હઠયોગી શિષ્યો હતા. અને દૂર શ્રવણ, દૂર કીર્તન આદિ બધી જ વસ્તુ જેમને આવડતી હતી એવા હતા. અને એવા યોગ સાધનાને સિદ્ધ થયેલા 500 શિષ્યો સામે મળ્યા. એટલે પૂછ્યું મહારાજે, તમે કોણ? તો કે અમે દુર્વાસા મુનિના શિષ્યો છીએ અને યોગ સાધનાથી હજી પણ પૃથ્વી ઉપર ફરીએ છીએ. એટલે તરત મહારાજે બેસાડ્યા, સભા થઈ, ખૂબ મહારાજે મહિમાની વાતો કરી. અને પછી પોતાનું તુંબડું જઈ જળમાંથી ભરી આવ્યા અને આમ સાબકું ભરીને પાણી છાંટીને એક આયરે બધાને વર્તમાન ધારણ કરાવ્યા. અને એક સાથે વર્તમાન ધારણ કરાવીને એ બધાયનું કલ્યાણ કર્યું છે. પછી 88,000 ઋષિ મુનિઓ એને પણ ગુપ્ત વેશે મળ્યા છે. 9 લાખ યોગીઓને પણ મળ્યા છે નવલખા પર્વત ઉપર. ત્યાં પણ 9 લાખ સ્વરૂપો ધારણ કરી ભગવાન એક એકને ભેટ્યા છે અને એ બધાયનું પણ કલ્યાણ કર્યું છે. એવા તો અનેક જીવાત્માઓને 7 વર્ષની અંદર મળી. ગોપાળ યોગી જેવા મહાસમર્થ સિદ્ધ જે વર્ષોથી આ પૃથ્વી ઉપર હતા અને કેવળ ભગવાનને પામવાની ઉપાસનાની જે હઠ લઈને બેઠા હતા, એવા પણ જૂના જૂના જેટલા હતા એ બધાને પણ મળી કોઈ શ્રાપને કારણે, કોઈ પૂર્વના કર્મને કારણે, કોઈ પોતાની હઠને કારણે અને કોઈ ભગવાનને પામવાના ઈશકથી પણ જંગલમાં હતા. એ તમામ મુમુક્ષુઓને મળીને મહારાજે એમના કલ્યાણ કર્યા છે અને એમને મોક્ષનો રાહ બતાવ્યો. અને પછી વિચરણ કરતાં કરતાં આગળ આવ્યા છે. અને ત્યાર પછી આ ગુજરાતની પાવન ભૂમિને ભગવાને સિલેક્ટ કરી છે. પહેલાં જૂનાગઢ ને જૂનાગઢથી વંથલીથી મેઘપુર ને બધે પીપલાણા ને આખા ને મઢડા ને માંગરો ને આસપાસના બધા ગામ લોજ ને પંચાળા ને બધે ફરીને મહારાજે જીવાત્માઓના કલ્યાણ કર્યા છે. પણ વાલા ભક્તજનો, જેના ભગવાન એવા હોય તો એના સંતો અને એના હરિભક્તો કેવા હોય? જેમ આપણે કહીએ છીએ કે ભગવાને દુઃખ સહન કરીને ભગવાનના ભક્તોને સુખી કર્યા, એમ સંતોએ પણ કાંઈ ઓછા દુઃખો સહન કર્યા નથી. જે ગામમાં જતા એ ગામની અંદર સંતોને પણ માર પડતો. સત્સંગ કરાવવું શરૂઆતમાં કઠણ હતું, અત્યારે તો બહુ સહેલું છે. એને સુંદર મજાના બંગલા હોય
અને એ માઇક મળી જાય ને સામે કેમેરા હાલતા હોય, ઘરે બેઠા કથા સાંભળી શકે ને અહીંયા સુખ સુવિધા. તમે જુઓ તો ખરા, બે બાજુ ભગવાન બિરાજમાન છે, પંખો હાલે ને બેઠા બેઠા કથા કરવાની. હેલું થઈ ગયું ને? હા, બધું હેલું થઈ ગયું. તમારે હેલું થઈ ગયું ને? હા, પહેલાં ગાયર ઉપર બેહવું પડતું, ઘડીક થતા ઊંચું થવું પડે ને અત્યારે ખુરશીઓ આવી ગઈ સુંદર રીતે. માથે પંખા ફરે, લાઇટું બબે 3-4 પંખાઓ ફરતા હોય, ફરતી બાજુ હવા બારીઓ હોય, શુદ્ધ વાતાવરણ હોય અને સુવિધાઓ તો કે આમ કાન દઈને ના સાંભળવું પડે, સીધું સંભળાય બેઠા બેઠા. હા, આવું સરસ મજાનું વાતાવરણ છે અને આવો સરસ મજાનો લાભ એટલું હેલું થઈ ગયું. પણ સત્સંગની શરૂઆતમાં તો સત્સંગ રાખવો બહુ કઠણ હતો અને એવા ભક્તો જેમણે સત્સંગને ખાતર જીવન દરમિયાન પણ સુખ ભોગવ્યા નથી, એવા શ્રેષ્ઠ ભક્તો થયા. એમાંના એક ભક્ત એટલે જેતપુર ગામના જીવા જોશી. આજે આપણે એમની કથા શ્રવણ કરવી છે. અને બીજા ભક્ત થયા ડાયા ડઢાણિયા, ઉપલેટાની બાજુમાં સુપેડી ગામ છે. એ બે ભક્તોની જીવનગાથા આજે શ્રવણ કરવી છે કે સત્સંગની શરૂઆતમાં કેટલું દુઃખ સહન કર્યું છે અને કઈ કઈ રીતે એમણે સત્સંગ રાખ્યો છે. જેતપુર જિલ્લા, રાજકોટ જિલ્લાનું આ જેતપુર ગામ રામાનંદ સ્વામીનું પ્રસાદીનું ગામ છે અને ભગવાન શ્રી હરિનું પણ પ્રસાદીનું ગામ છે. ભગવાનને સર્વપ્રથમ રામાનંદ સ્વામીએ ભગવાનને દીક્ષા આપી એવું પ્રસાદીનું ગામ એટલે જેતપુર. અને ત્યાં આ જીવા જોશી રીએ. જીવા જોશીને બે દીકરા હતા, એક ગોવર્ધનભાઈ અને બીજા શિવાભાઈ, અને એક પુત્રી હતા કડવીબાઈ, જેને મહારાજે પછી દીક્ષા આપી અને મોટા રામબાઈ તરીકે નામ આપ્યું હતું. કડવીબાઈ પણ એવા શૂરવીર ભક્ત હતા, જીવા જોશી પણ એવા હતા અને શિવા જોશી પણ એવા સત્સંગે થયા. ત્રણેયના આખ્યાનો સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે, ગોવર્ધનભાઈનું ઓછું છે. હવે એક વખત બન્યું એવું કે સત્સંગના શરૂઆતથી જીવા જોશી એવા નિયમ ધર્મએ ચુસ્ત હતા. ક્યારેય પણ ડુંગળી લસણ ખાવા નહીં, હિંગ આદિકનો ઉપયોગ નહીં, ગાયડા ચાયડા વગરનું ખાવું પીવું નહીં અને શ્રેષ્ઠ નિયમ ધર્મનું પાલન કરે. જે પ્રમાણેની મહારાજની આજ્ઞા હોય એ જ પ્રમાણે રહેવું. હવે સગા સંબંધીઓ કે બીજા ત્રીજાના લગ્ન પ્રસંગમાં જવું હોય, પોતે બ્રાહ્મણ હતા તો વિધિ આદિક બધું કરાવવા જતા હોય તો સેજે સેજે જમવાનું થાય, પણ નિયમ ધર્મ ચુસ્તપણે પાલન કરવા હોય તો બધું ધ્યાન તો રાખવું પડે. એમનેમ તો કાંઈ સરળતાથી તો નિયમનું પાલન થતું નથી. એટલે પોતે માત્ર ને માત્ર લાડુ જમી અને દિવસ પસાર કરી લે કે અન્ય વસ્તુ રોટલી કે રોટલો હોય તો નકરો લુખો ખાઈ લે, પણ જેમાં અનિષ્ટ વસ્તુ છે કે તામસી વસ્તુઓ ભળેલી છે એવી કોઈ વસ્તુ પોતે ગ્રહણ કરતા નહીં. અને જીવા જોશીની આવી નિયમ દ્રઢતા, સાત્વિકપણું વગેરે જોઈ અને સદગુરુ સંતો, સદગૃહસ્થો એ બધાય તો રાજી થતા, પણ દ્વેષી લોકો હતા એના મનની અંદર આ બધાય કાંટા ખૂંચે રાખતા, અનેક પ્રકારે ઈર્ષાઓ કરતા હો. અને કોઈ પણ પ્રકારના કારણ વગર પણ જીવા જોશીને વારે વારે હેરાન કરી રાખે. આવી ઘટનાઓ અનેક વખત બનતી છતાંય પણ જીવા જોશીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન કંઈ પણ એવું કર્યું નહીં કે સામેવાળાને જવાબ મળી જાય, કે એવું કોઈ કાર્ય ન કર્યું. એક વખત એવું બન્યું કે શ્રીજી મહારાજ જેતપુર ઉનડ ખાચર ફરતે હરિભક્ત હતા. હવે એના દરબારમાં પધાર્યા છે. ગામધણી દરબાર એટલે મહારાજ પધાર્યાના સમાચાર મળ્યા એટલે સેજે સેજે બધાય જેતપુર ગામના ભક્તો હતા એ મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. સાંજે સભા થઈ, બધાય દર્શન કરીને મહારાજની સમક્ષ બિરાજમાન થયા. થોડીક વાર થયું ત્યાં તો વ્યવહારે ગરીબ પણ મનથી બહુ ઉદારો એવા જીવા જોશી એ મહારાજના દર્શન કરવાને માટે ગોવર્ધન અને શિવાને બેને સાથે લઈ અને આવ્યા છે. બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ કેટલા વર્ષે જનોઈ અપાય? બ્રાહ્મણને 8 વર્ષે જનોઈ અર્પણ કરવાની હોય. બાળપ્રભુ ઘનશ્યામને પણ 8 વર્ષે ધર્મદાદાએ જનોઈ અર્પણ કરી હતી. કોઈ પણ બ્રાહ્મણ હોય 8 વર્ષે જનોઈ અર્પણ કરવાની હોય.
પણ હવે શિવા જોશીને અને ગોરધનને મહારાજ પાસે દર્શન કરાવવા લઈ આવ્યા એટલે પૂછ્યું કે જીવાભાઈ તબિયત પાણી બધું બરાબર છે? તો કે હા બરાબર છે. આ બે દીકરાની ઉપર હાથ મૂકીને કે આ બે દીકરાની ઉંમર તો ઘણી મોટી થઈ ગઈ, છતાંય પણ તમે હજી કેમ એની જનોઈ વિધિ આદિકનો પ્રસંગ કર્યો નથી? એટલે કે બાપજી પ્રસંગ તો કરવો છે પણ વ્યવહારે બરાબર ભેગું થાય એમ નથી, વ્યવહાર બહુ નબળો છે, માટે દઈ શકાય એમ છે નહીં. અત્યારે તો રોટલાનું 2-3 ટાઈમનું માંડ પૂરું થાય છે. એટલે દયાળુ પ્રભુ કે જોશી જનોઈ આપવામાં ખર્ચો કેટલો થાય? એટલે તરત જ જીવા જોશી કે મહારાજ સામાન્યમાં સામાન્ય પ્રસંગ કરીએ તો 200 કોરી થાય, અને વ્યવસ્થિત થોડોક બધો પ્રસંગ કરીએ, સગાવાલાને જમવા બોલાવીએ અને વ્યવસ્થિત બધું કરીએ તો 500 કોરી થાય. મહારાજ કે કાંઈ વાંધો નહીં. થોડીક વાર બેઠા, ત્યાં એક ગામના વણિક જે સધર હતા એ મહારાજના દર્શન કરવા આવ્યા. એટલે મહારાજે કીધું કે ભગત તમારે આ જીવા જોશીને જનોઈ બંને દીકરાને અપાવવી છે, એનો પ્રસંગ કરવો છે, માટે 500 કોરીનું જેટલી સીધા સામગ્રીની વસ્તુની જરૂર પડે અને બીજું કાંઈ જે કાંઈ જરૂર પડે એ બધી વ્યવસ્થા તમે કરી દો. અને પગે લાગીને કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમારી આજ્ઞા થાય, અમારે કરવું જ પડે, એમાં કાંઈ કહેવાનું હોય નહીં. એટલે તરત જ પહેલાં બ્રાહ્મણ ઓલા વણિક ભક્ત હતા એમણે બધી જ પ્રકારની જેટલી જરૂરિયાત હોય એ બધી સામગ્રીઓ ઘરે મોકલાવી દીધી. અને આ બાજુ બીજે દિવસે મહારાજે મુહૂર્ત જોડાવી જનોઈનો પ્રસંગ રાખી દીધો. અને સાંજે ધામધૂમથી બધાય ભેગા થયા, અને સાથે સંતો પાર્ષદો અને બંને દીકરાને પછી જનોઈ વિધિમાં કેવું હોય, સાંજે બધુંય વરઘોડો નીકળે ને એવી રીતે ધામધૂમથી હોય. એટલે બંને દીકરાઓને એક ઘોડા ઉપર બેસાડ્યા. અને જીવા જોશીએ પ્રાર્થના કરી કે બાપજી મારા ઘરનો તો આ એક પ્રસંગ આવો ગણાય સારો, માટે તમે પણ જો આમાં જોડાવ તો કામ થઈ જાય હો મહારાજ. અને ભક્તવત્સલ ભગવાન છે ને, ભગવાનનો ભક્ત જેવો ભાવ કરે એ પ્રમાણે ભગવાન તરત જ સ્વીકારી લે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજ પણ પોતાની માણકી ઉપર બિરાજમાન થઈ અને બંને દીકરાની સાથે અને બધાય સંતો પાર્ષદો અને હરિભક્તો અને બધાયો ગામમાં ધામધૂમથી સાંજે સામયું નીકળ્યું અને ખૂબ ફેરવા છે. બધાને બહુ આનંદ થયો. ધામધૂમથી એ પ્રસંગ પૂરો થયો. સાંજનો પ્રસંગ પૂરો થયો એટલે બીજે દિવસે શું હોય તો કે બીજે દિવસે બધાને ભેગા કરીને જમાડવાના હોય, વિધિ થાય અને પછી જનોઈ અર્પણ થાય. અને આ વખતે પણ એવું થયું કે બધાને ધામધૂમથી બોલાવ્યા હતા, પણ સગાવાલાઓ અને બધા એવા સુંદર મજાનું જમણવાર થયું, પંક્તિઓ થઈ, પણ કોઈ બ્રાહ્મણો જમવામાં રોકાયા નહીં. મહારાજે કીધું કેમ કોઈ આવ્યા નહીં? તો કહે છે કે બ્રાહ્મણોમાં એવો રિવાજ હોય કે સ્વ ખર્ચે જો આ પ્રસંગ ના કરે અને બીજાના પૈસે કરે તો એ બાળકો જ્યારે શ્રાદ્ધ કર્મ આદિ કાંઈ પણ કરે કે બીજું કોઈ પ્રકારનું પાપ કર્મ કરે તો એ બધું કાંઈ એને ના મળે. એ તો જેણે પૈસા વાપરા હોય એને મળે, આને પહોંચે નહીં. મહારાજે તો પછી બધાને સભા કરીને કીધું હો મહારાજ કે આત્મદર્શન કરાવ્યું છે કે ભાઈ કરનારા કરતર ધરતર તો અમે છીએ, અમે એ બધા લેખા લઈ લેવું, પણ તમે જમો પણ કોઈ મહિના નહીં. પછી મહારાજે કહ્યું સંતો ચાલો આપણી પંક્તિ કરો. હરિભક્તોને કહ્યું ચાલો, અને બીજા બધાય પણ સદગૃહસ્થો હતા એ બધાને ઘરે ઘરે જઈને બોલાવ્યા ને એ બધાને જમાડ્યા. કાંઈ બ્રાહ્મણોની રાહ જોઈ નહીં. આવી રીતે મહારાજે ધામધૂમપૂર્વક જીવા જોશીનો પ્રસંગ શોભાડી દીધો. અને ત્યાર પછી બીજે દિવસે સવારે અને આ પ્રસંગ પૂરો થયો એટલે પછી વિધિ બધું પૂરું થયું હતું. પછી મહારાજે જનોઈ અર્પણ કરી દીધી. હવે વાત બાકી શું રહી તો કે 500 કોરી મહારાજના નામે લઈ આવ્યા હતા એ રહી. મહારાજે સાંજે સભા કરી અને ઘણા બધા સદગૃહસ્થો હતા, ઉન્નડ ખાચર હતા, બીજા બધા હતા. મહારાજ કહે
આ જીવા જોશી બહુ સારા સત્સંગી છે અને ખૂબ ભગવાનની નિષ્ઠાપૂર્વક સેવા કરે છે, પૂજા કરે છે, ધાર્મિક કાર્ય બધું હોય તો એ બધું પણ ખૂબ સુંદર રીતે કરે છે અને થોડા ગરીબ છે તો એમનો પ્રસંગ આપણે કર્યો, એનો 500 કોરી ખર્ચ આવ્યો છે. તો જેને જે કાંઈ સેવા કરવી હોય એને સારા સદગૃહસ્થ છે એમ સમજીને સેવા કરવાની છે. પણ કોઈ તૈયાર થયા નહીં, કોઈએ કાંઈ આપ્યું નહીં હો. અને પછી બીજે દિવસે મહારાજ ત્યાંથી ગયા છે ફરેણી જઈને ત્યાં પણ બહુ મોટી સભા થઈ એટલે મહારાજના મનમાં પેલી 500 કોરી ફરે. મહારાજે તરત સભા કરીને કહી દીધું, એક વખત નહીં 2 વખત કીધું કે આવી રીતે જેતપુરના જીવા જોશી બહુ સારા સત્સંગી છે પણ વ્યવહારે બહુ દુબળા છે, માટે એનો 500 રૂપિયા બંને દીકરાના જનોઈ વિધિનો થયો છે તો આપણે એમાં સેવા કરવાની છે, કોણ કરશે? 2 વખત આવી વાત કરી એટલે ત્યાં સભામાં બેઠેલા હરિદાસ બાવાજી હતા, એમના ધર્મપત્ની હીરબાઈ હતા. એ મહારાજમાં બહુ વિશ્વાસી શ્રદ્ધાળુ હતા. એટલે તરત જ એમણે કીધું કે મહારાજ કેટલો ખર્ચો થયો? તો કે 500 કોરીનો થયો છે. એટલે ઊભા થઈ અને ગયા ઘરે અને એક ભંભલીમાં કંઈક 1500 કોરી જેટલા રૂપિયા હતા, 700 કે 1500 એમ, અને એ દાટેલી હતી. હવે એ એમના ઘરના એટલે કે બાવાજી હતા એ બહાર ગયા હતા અને ભંભલી ખોદી અને લઈને આવ્યા અને આખી ભંભલી મહારાજને કે લ્યો આ તમને કૃષ્ણ અર્પણ કરીએ છીએ એમ. મહારાજે તરત ભંભલી ઠલવી અને એમાંથી 500 કોરી લઈ અને બીજા પાછા દીધા. હવે પાછી દીધી અને હીરબાઈ કે મહારાજ મેં તો તમને આ 500 આખી ભંભલી આપી દીધી છે એટલે હવે હું પાછી ના લઉં. મહારાજ કે હવે તમારા ઘરનાને ખબર પડશે કે તમે ભંભલી ખોદીને કાઢી આવ્યા છો અને એ આવશે તો તમને ખીજાશે. તો કે મહારાજ એ ખીજાય એમ નથી, સામે માથે મને ખીજાશે કે તે મોકાની સેવા મૂકી દીધી ને અડધા પૈસા પાછા લઈને આવી કે, માટે મહારાજ તમે રાખો. મહારાજ કે તમારા ઘરના એટલે કે હરિદાસ બાવાજી આવે તો એમ કહેજો કે મહારાજે આ વૈધી પ્રસાદી પાછી આપી છે અને જાઓ અમે આશીર્વાદ આપીએ છીએ કે આ કોરી તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી ક્યારેય લક્ષ્મીની ખોટ આવશે જ નહીં. આવા રૂડા આશીર્વાદ મહારાજે એમને આપી દીધા. આ મોકાની સેવા જો કરી લીધી તો એનું કામ થઈ ગયું. આપી હતી તો 500 કોરી, ઘણા ભક્તોના ઘરમાં 500 કોરી હોય છે પણ કોઈ આપવા તૈયાર થયા નહીં. પણ હીરબાઈએ આ ચાન્સ જવા દીધો નહીં. બીજામાં તો નકલ લાખોપતિ હતા ને, એવાય હતા ભક્તો, છતાંય પણ મોકાની સેવા જો ગોતી લઈએ તો કામ થઈ જાય. એવા જ જીવા જોશીના પુત્રી એક કડવીબાઈ હતા. એ પણ એવા જ શ્રેષ્ઠ ધર્મ નિયમે યુક્ત હતા અને એમનું પણ વ્યવિચાર ત્યાં જેતપુરમાં જ થયેલું. પણ એમના પતિ હતા એ એવા દ્વેષીલા હતા. એ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ આશ્રિત હતા અને શુદ્ધપણે નિયમ ધર્મનું પાલન કરે છે. આ બધું એને ગમતું નહીં એટલે એના પતિ છે એ કડવીબાઈને બહુ હેરાન પરેશાન કરી રાખ્યો. અને એવું કહેવાય કે શાસ્ત્રમાં લખાણું કડવીબાઈને રોજ મારતા અને સૂતા હોય ને તો એમના શરીર ઉપર એક ખાટલાનો પાયો રાખે ને આખી રાત માથે સૂતો રહે. આવો એનો પતિ હતો. અતિ દ્વેષીલો અને અતિ હેરાન પરેશાન કરી રાખે. હાલતા ચાલતા મારી રાખે, અનેક પ્રકારે દુઃખ આપે છે. પણ આ બાજુ કડવીબાઈએ સત્સંગ મેળ્યો નહીં. ખાવામાં અખાદ્ય વસ્તુ ભેળવી દે છતાંય પણ ક્યારેય બોલ્યા નહીં. નિર્માની ભાવે સ્વામિનારાયણ 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 ભજન કરે હો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 2-3 વર્ષ પસાર થઈ ગયા અને એક વખત દુઃખમાં અને દુઃખમાં રડાઈ ગયું હો. અને આર્તનાદથી ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ દુઃખ કેટલોક ટાઈમ રહેશે.
ત્યાં તો મહારાજે દર્શન દીધા અને કહ્યું કે જો તમે આવીને આવી રીતે શણગાર સજી અને ઘરે રહો અને આ દુઃખ સહન કરશો તો પાર નહીં આવે. એટલે તરત જ કડવીબાઈએ ત્યાં ને ત્યાં વધારાની બંગડીઓ કાઢી નાખીને સાદા વસ્ત્ર પહેરી લીધા હો. ખાલી એક ચાંદલો રહેવા દીધો, બાકી બધુંય કાઢી નાખ્યું. એમાંની એક બંગડી મહારાજ લઈ અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને એ લાડુબા જીવુબાને ગઢડામાં આપી હતી. પછી એની ઉપર તો બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન પણ બનાવ્યું છે કે તમે તો બૈરાઓની બંગડી પણ લઈ આવો છો અને મહારાજ ખીજાણા અને વળી પાછા રાજી થયા, એવો એક પ્રસંગ છે. પણ આ બાજુ કડવીબાઈ ઘરે આવ્યા છે અને આવું સાદું જીવન જીવવા લાગ્યા. એટલે એના સસરા અને એનો પતિ ને બધાય ખૂબ હેરાન પરેશાન કરે. એ વાત ઉનડ ખાચર દરબાર હતા જે એને ખબર પડી અને એક વખત તો એને મારી નાખવા માટેનું નક્કી કરી લીધું. કડવીબાઈને કહી દીધું કે આવી જ રીતે જો તારે રહેવું હોય તો તું હવેથી મારી પત્ની નહીં, મારી બેન ને માં છો, આવું કહી દીધું. હો. અને આ બધી વાત ઉનડ ખાચરને ખબર પડી. એ આવ્યા છે, એણે સમજાવ્યા છે, કડવીબાઈને સમજાવ્યા. કડવીબાઈ કે હું તો કાંઈ કરતી નથી, ધર્મનું પાલન કરું છું, ક્યારેય પણ કોઈ પ્રકારનું મેં કાંઈ એવું વર્તન કર્યું નથી, પણ આ જ બંને જણા હેરાન પરેશાન કરે છે. એ બેયને સમજાવ્યા પણ માયના નહીં ને છતાંય હેરાન કરવાનું ચાલુ રાખ્યું. પણ ઉનડ ખાચર એટલું કહી ગયા કે આ બ્રાહ્મણની દીકરીને જો ઊણી આંચ પણ આવી છે તો તમારો ખેર નથી, જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકો એવો હું દંડ દઈશ. આમ કહીને ઉનડ ખાચર વહી ગયા. હવે આ બાજુ બે જણા ચિંતામાં મુકાયો, સસરો અને પતિ બે ચિંતામાં મુકાઈ ગયા કે હવે કરવું શું. ગામના દરબાર હો ભાઈ, રાજા વાજા ને વાંદરા બગડે તો એ ક્યાંય ના નહીં, એવી કહેવત છે. આપણે કાંઈ નથી કહેતા, આ તો કહેવત છે. રાજા અરે વ્યવહાર હારા રાખો તો કાંઈ વાંધો નહીં ને બગાડો તો પછી મૂકે નહીં. હો એમ રાજાએ તો ભગવાનના ભક્તની સાથે બગાડ્યું. ઉનડ ખાચર તો સત્સંગી હતા એટલે તરત જ કહી દીધું. અને કેફની વાત કહેવાય ને, ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો કહેવાય. છતાંય પણ હેરાન પરેશાન કરે રાખે એટલે તરત પછી કડવીબાઈએ મનમાં સંકલ્પ કર્યો કે હવે આપણે અહીંયા રહેવું નથી. મહારાજને પ્રાર્થના કરી, મહારાજે દર્શન દીધા અને કહ્યું કે કડવીબાઈ હવે તમે ચિંતા કરોમાં, આજથી તમારા દુઃખના દાડા ગયા. કાલે સવારે ખૂબ વરસાદ થશે, પાદર નદીમાં પાણી આવશે, તમે ત્યાં જજો અને એ પાણીના પૂરની અંદર ઝંપલાવી દેજો અને સામે કાંઠે તરતા તરતા નીકળશો એટલે અમારા પાર્ષદો ઊભા છે, તમને વેલામાં બેસાડી અને ગઢપુર પહોંચાડી દેશે. આમ મહારાજ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. અને આ બાજુ કડવીબાઈએ બીજે દિવસે સવારે કપડાં ધોવાનું બાનું કાઢી અને ગયા બહાદર નદીને કિનારે. અને બરાબર વરસાદ જામ્યો અને પૂર આવ્યું અને ઝંપલાવી દીધું. અને પછી સામે કિનારે નીકળ્યા. બરાબર જે પ્રમાણે મહારાજે કીધું હતું એ જ પ્રમાણે સામે પાર્ષદો હતા એમણે પછી વેલામાં બેસાડી ગઢપુર લઈ ગયા અને ત્યાં મહારાજના દર્શન કર્યા. અને ત્યારે મહારાજે કહ્યું કે હવે તમારે જીવુબા લાડુબાની સાથે સેવામાં રહેવાનું છે. આ રાજબાઈ જેમ કે એ પ્રમાણે કરજો. અને પછી લાડુબા જીવાને કીધું જીવુબાને કે પેલું હું તમને બંગડી પાટલું લઈ આવીને દીધું હતું ને, એ આ કડવી બેનનું છે. બહુ સારા સત્સંગમાં દ્રઢીલા છે, નિશ્ચયવાળા છે, મહિમાવાળા છે, માટે હવે એને તમારી સાથે રાખજો અને તમે જે પ્રમાણે આજ્ઞા કરશો એ પ્રમાણે એ રહેશે. અને નામ પાડ્યું છે મોટા રામબાઈ, અને એ પણ એવા સ્થિતિવાળા થયા હતા. હો આ રીતે જીવા જોશીના દીકરી પણ બહુ સારા સત્સંગી હતા. એક વખત એવું બન્યું કે ગામધણી દરબાર માંગુવાળાએ જેતપુરની અંદર બ્રહ્મચોરાશી કરી છે. બ્રહ્મચોરાશી કરી એટલે આખા ગામમાં તમામ બ્રાહ્મણોને જમવા માટેનું આમંત્રણ. હવે દ્વેષી લોકો તો હોય જ, અને જીવા જોશી તો સત્સંગની અંદર દ્રઢ નિશ્ચયી હતા એટલે એમના દ્વેષીઓ ઝાઝા. કારણ કે હું નિયમ ધર્મનું પાલન કરું છું, ગાળેલું ચાળેલું ન હોય એવી કોઈ વસ્તુ ગ્રહણ કરતો નથી. આવા નિયમ પાડે એટલે બીજા બ્રાહ્મણોને સહેજે સહેજે થાય કે આ તો આપણું ભૂંડું બતાવવા માટે જ આવા ધંધા કરે છે. એમ કરીને પછી
જીવા જોશીને હેરાન પરેશાન કરી રાખે. આ બાજુ ગામધણી માંગુવાળાએ જે બ્રહ્મચોરાસી આનું આયોજન કર્યું હતું એમાં બધાએ નક્કી કર્યું કે આપણે આ મોકામાં જીવા જોશીને વ્યવસ્થિત પાઠ ભણાવી દેવો છે. એટલે બધાએ ભેગા થઈ અને આ ગામધણીના કાન ભંભેણી કરાવી. એ કે તમે જોઈજો, આ જીવો આપણા પ્રસંગમાં આવશે ખરો પણ કાંઈ આપણું અનાજ ગ્રહણ નહીં કરે. અને બીજી બાજુ એવું કર્યું કે પેલા રસોડામાં જઈ અને બધી અખાદ્ય વસ્તુ, ડુંગળી, લસણ, હિંગ, જે કાંઈ સત્સંગીઓ ન ખાતા હોય એવી બધી વસ્તુ બધાને ભેળવી દીધી. ક્યાંય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ મિક્સ કરી દીધું. લાડુ મિષ્ટાન હતું તો એમાંય પણ હિંગ વગેરે નાખીને બધા મસાલા અખાદ્ય બધું કરી નાખ્યું. જીવા જોશીને આ બધી વાતની ખબર પડી ગઈ. એટલે જીવા જોશીને તરત પેલા દરબાર હતા એમની કાન ભભેડી કરી અને એ બરાબર આટો મારવા નીકળ્યા. અને જોવા જોશી ભેગા થયા અને ઓલા બધા પણ બાજુમાં ભેગા થઈ ગયા. એણે બધાએ વાત કરી દીધી કે જીવા જોશી આપણું જમશે નહીં. એટલે જીવા જોશીને પૂછ્યું કે તમે કેમ અમારું ગ્રહણ નથી કરતા? તો કે હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને અખાદ્ય વસ્તુ આવી બધી જે તામસી વસ્તુઓ છે એ હું નથી ખાતો. માટે તમે જો કહેતા હોય તો મારી હાથે રસોઈ બનાવીને જમી લઉં. ત્યાં તો ઓલા બોલ્યા કે મહારાજ આ તો બહુ મોટું ખરાબ કહેવાય, આમાં તો તમારી આબરૂ જાય કે આટલું મોટું બ્રાહ્મણોનું રસોડું બન્યું હોય અને સ્પેશિયલ બ્રાહ્મણો માટે જ બન્યું હોય ને એમાં એક બ્રાહ્મણ નોખું કરે તો એ યોગ્ય કહેવાય નહીં. માટે આમાં તો વધારે આબરૂ જાય. અને બાપુ વધારે ગરમ થઈ ગયા. હો બાપુ કે તારે કાંઈ કરવાનું નથી, આ જમવું જ પડશે. જો આ ન જાય તો તારે મારા ગામનો ત્યાગ કરીને ઘર બહાર છોડીને નીકળી જવાનું, મારા રાજ્યની હદ બહાર નીકળી જા. સૈનિકોને આદેશ આપી દીધો કે આનું ઘર બહાર બધું જપ્ત કરી અને આને કાઢી મેલો અને કાલ સવારે એના ઘરની પણ હરાજી કરી નાખજો. પણ નિયમ ધર્મને ખાતર જીવા જોશી કે કાંઈ વાંધો નહીં બાપુ, જેવી તમારી મરજી એમ કહી અને જીવા બાપુએ પોતાનો તમામ સાધન સામગ્રી, માલ મિલકતનું જે કાંઈ નાનું મોટું થોડું હતું એ બધું લઈ પોટલા વારી અને હાલતા થઈ ગયા લઈને ત્યાંથી. અને આ બાજુ એના ઘરની હરાજી થઈ ગઈ. જીવા બાપુએ જેતપુરનો ત્યાગ કર્યો અને ગયા જૂનાગઢ. બરાબર જૂનાગઢ અહીંયા આવ્યા કે તરત મહારાજ બરાબર અહીંયા જ બિરાજમાન હતા. મહારાજના દર્શન કર્યા, પગે લાગ્યા અને બેઠા. એટલે તરત જીવા જોશીને કહે છે કે જીવા જોશી તબિયત પાણી બધું બરાબર છે? તો કે હા. મહારાજ કે જીવા જોશીને જીવા જોશી વ્યવહાર બધું તો બરાબર છે ને? મહારાજ તો અંતર્યામી છે, બધું જાણતા હતા, છતાંય પણ મહારાજે પૂછ્યું. હો અને મહારાજે પૂછ્યું એટલે તરત જ જીવા જોશીએ કહી દીધું કે મહારાજ તમે તો અંતર્યામી છો, બધુંય જાણો છો, છતાંય પણ કહું છું કે આવી ઘટના ઘટી કે જેતપુરના રાજાએ અમને નાયત બહાર કાઢ્યા, ગામ બહાર કાઢી મેલ્યા છે. અને પછી તો ત્યાં મહારાજ બેઠા, થોડું દુઃખ થયું. મહારાજ સહેજે કહે છે કે બેસો. બધાય જૂનાગઢના ભક્તો હતા એ બધાને ભલામણ કરી કે આ જીવા જોશીને બધાય ખૂબ સાચવજો. અને પછી મહારાજે 2 પત્ર લખ્યા છે. મહારાજે પત્ર લખ્યા. કેને લખ્યા? પીઠવડી ગામના ભગા અને મૂળાને લખ્યા પત્ર. અને પત્રની અંદર એવું લખ્યું કે બધાય સત્સંગીઓને જાણ થાય કે જેતપુરના જીવા જોશી સત્સંગી બહુ સારા છે, વ્યવહારે થોડા દુબળા છે, પણ સત્સંગની અંદર નિશ્ચયવાળા છે, નિષ્ઠાવાળા છે. માટે બધાય ભક્તોએ એમની સેવા કરવાની છે. જે રીતે આપણાથી બની શકે એ પ્રકારે આપણે અવશ્યપણે જીવા જોશીની સેવા કરવાની છે. જેને ગાય હોય, બીજા વસ્ત્ર આભૂષણો, ગોદડા, પટારા વગેરે જે કોઈ પ્રકારની સેવા થઈ શકે એ બધાય સત્સંગીઓએ કરવાની છે. એમ કરી અને પત્ર વીંટી અને જીવા જોશીને આપી દીધો. અને બીજો પત્ર લખ્યો એ બધાય વાણાંક દેશના ભક્તો ઉપર લખ્યો છે. શું પત્ર લખ્યો તો બરાબર સાંભળવો જ તમારે, શબ્દ સહ વાંચી સંભળાવું. બહુ સરસ મજાનો પત્ર લખ્યો હતો. ક્રમશઃ જે શબ્દ મહારાજે લખ્યા હતા એ
લિખિતમ શ્રી સહજાનંદજી એમ ઉપર હેડિંગ લખ્યું છે. જત શ્રી વાળાંક દેશના સત્સંગી સમસ્ત જય સ્વામિનારાયણ વાંચશો. જત લખવા કારણ એમ છે જે જીવા જોશી તમારા દેશમાં રહે છે તે માણસ ગરીબ છે ને બ્રાહ્મણ છે, માટે હરિભક્તોને ભલામણ જે બ્રાહ્મણ જમાડવો હોય તે જીવા જોશીના ઘરને જમાડજો. જેને અન્નદાન ખડે ખેતર દેવું હોય તો જીવા જોશીની ખબર રાખશો. જેને ઘેર મહેમાન જોશીના ઘરનું હોય તેની ચાકરી સારી પેઠે કર્યો. અને જોશી જીવાની ભલામણ વાણાક સત્સંગીને છે. સંવંત 1876 અષાઢ સુદ 7. આ રીતે મહારાજે પત્ર લખી અને જીવા જોશીને આપ્યો. શું લખ્યું તો કે ખરું હોય ખેતરનું ખરું તો એમાંથી બધાય અન્નદાન કરતા હોય ને, એ અન્નદાન દેવું હોય તો ભક્તજનો હોય એ બધાએ કેને આપવો તો કે જીવા જોશીને આપવું. અને એ સિવાય કોઈને અહીંયા મહેમાન આવ્યા હોય, બ્રાહ્મણોને જમાડવાના થાય તો કેને જમાડવા તો કે જીવા જોશીને જમાડવા. આવી રીતે મહારાજે સમસ્ત સત્સંગ મંડળને ભલામણ કરી અને 2 પત્ર લખી આપ્યા. અને પછી એ પત્ર જીવા જોશી સાથે રાખ્યા અને પછી સત્સંગ કરતાં કરતાં ખૂબ સુખી થયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં લખ્યું કે ભગવાન તો હંમેશાને માટે પોતાના દીકરા અને પોતાના એકાંતિક એવા ભક્તજનોની રક્ષા કરે જ છે. કેની પેઠે સ્વામીએ દૃષ્ટાંત આપ્યું. જેમ હાથ ડોકની રક્ષા કરે, પાપણ છે એ આંખની રક્ષા કરે અને માતા છે એ પોતાના બાળકની રક્ષા કરે, એમ સદાને માટે જે શ્રીજી મહારાજનો આશ્રિત એવો ભક્ત છે એની ભગવાન સદાયને માટે રક્ષા કરે ને કરે જ. તમે જુઓ, જીવા જોશીએ સત્સંગ રાખ્યો અને શિર સાટે રાખ્યો તો એના જીવનમાં ભગવાને કાંઈ દુઃખ આવવા દીધું નહીં. જે પ્રકારે જ્યાં જરૂરિયાત હતી એ પ્રમાણે પછી મહારાજ એમની સહાય કરતા હતા હો. એમ વાલા ભક્તજનો, સુપેડીના ડાયા ભગત દઢાણિયા થયા. એમના પિતાશ્રી રામભાઈ અને એમનો એક મોટો ભાઈ હતો એ રવજી. એમણે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેતા ભજન અને ભક્તિ ને સત્સંગને ખાતર અતિશય દુઃખ સહન કર્યું છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદજીનું આખ્યાન આવે છે અને પ્રહલાદજીએ કેટલા કષ્ટો સહન કર્યા. હિરણ્યકશ્યપુનો દીકરો હતો અને રાક્ષસનું રાજ્ય, રાક્ષસ રાજ્યની અંદર પણ નારાયણનું નામ લેવું વર્જિત હતું. કે ભગવાન તો એક હિરણ્યકશ્યપુ એક જ છે, બીજો કોઈ ભગવાન છે નહીં. આવી રીતનો નિયમ હતો અને એના રાજ્યમાં નારાયણનું કોઈ નામ લે એટલે એને મોતની સજા, બીજી સજા નહીં. અને એના માટે તો અનેક પ્રકારના ઉપાય કર્યા ને. હોલિકાએ પોતાના ખોળામાં બેસાડીને બારવાના પ્રયત્ન કર્યા, હાથી નીચે કસડ્યો, પર્વત ઉપરથી પછાડ્યો, એ સિવાય પણ અનેક પ્રયત્ન કર્યા છતાંય પણ નારાયણનું નામ છોડ્યું નહીં. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કેટલાય પ્રહલાદો થયા હો. એવાના એક એટલે ડાયાભાઈ, સુપેડીના ડાયાભાઈ. એક વખત એવું બન્યું કે સુપેડીથી 50-60 લોકોનો એક સંઘ એ ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વારની યાત્રા કરવા માટે નીકળ્યો છે અને એમાં આ નાનો એવો ડાયો પણ સાથે છે. બધાએ ધીરે ધીરે ચાલતા 2-3 દિવસે ગઢડા પહોંચ્યા છે. હવે ગઢડા પહોંચ્યા એટલે ઘેલામાં બધાએ સ્નાન કર્યું અને સાંભળ્યું કે ગઢડા તો સ્વામિનારાયણનું બહુ મોટું ધામ છે. અમે સાંભળ્યું છે કે ગઢડાની અંદર સાક્ષાત સ્વામિનારાયણ અત્યારે હયાત છે. એટલે સંઘના 2-4 જણા બધા હતા, એણે ભેગા થઈને કીધું કે સ્વામિનારાયણ અહીંયા જ છે તો આપણે ત્યાં જઈને દર્શન કરી આવીએ. પણ બીજા હતા એ બધાએ ના પાડતા. કોઈના મનમાં હતું કે એ તો બધાએ તંત્ર મંત્ર જાણે, બીજી બધી પ્રકારની વિદ્યાઓ જાણે, એટલે બધા એમાં ખેંચાઈ જાય છે, માટે ઘણાએ જવું નહીં એવું નક્કી કરતા હતા. પછી બધી સન્માને, માન સન્માને, બીજાના મોભા રાખવાને ખાતર પણ બધાએ દર્શન કરવા માટે ગયા. અને આ બાજુ ડાયાએ મનમાં સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય
તો એ મને એના ચરણમાં 16 ચિહ્ન બતાવે, એના જો મને દર્શન થાય તો સ્વામિનારાયણ હાચા. આમ નક્કી કરી અને સંઘની સાથે પછી બધાય દર્શન કરવા માટે ગયા અને જઈ અને મહારાજ સભા કરીને બિરાજમાન હતા. ત્યાં જઈને સંઘ બધો પૈગે લાગીને બેઠો. ડાયાભાઈ થોડા મહારાજથી અગ્રભાગમાં બેઠા અને મહારાજે જ્યાં પગ ઊંચા કર્યા ત્યાં એને 16 ચિહ્નના દર્શન થઈ ગયા. 16 ચિહ્નના દર્શન થયા અને થયું કે ઓહ, આ તો સાક્ષાત પરમેશ્વર ભગવાનના દર્શન થઈ ગયા. ભગવાનના દર્શન 16 ચિહ્નના દર્શન કરતાની સાથે નિશ્ચય થઈ ગયો, હવે આપણે ક્યાંય પણ યાત્રા કરવા જવું નથી. આપણી યાત્રા અહીંયા જ પૂર્ણ થઈ ગઈ. બીજા બધાય તો પછી ત્યાંથી રજા લઈને નીકળ્યા. ડાયાને કીધું તો કે મારે 68 તીરથ 4 ધામ જે કાંઈ કયો એ બધું હોય અહીંયા જ છે, મારે આવવું નથી, તમે બધા જાઓ. અને આ બાજુ સંઘ બધોય ગયો યાત્રા કરવા માટે અને આ બાજુ ડાયો છે એ મહારાજની પાસે રહ્યો. મહારાજની પાસે રહેતા ખૂબ મહારાજ કથા વાર્તા કરે, સત્સંગનો યોગ, સાધુ સંતોની સેવા કરે. એમ રહેતા રહેતા એવું મનમાં થઈ ગયું કે બસ હવે તો જીવનમાં બીજું કાંઈ કરવું નથી, સ્વામિનારાયણ નામનું રટન કરવું અને આ ભગવાનની આજ્ઞા પાડી જેમ એની અનુવૃત્તિ છે એ પ્રમાણે મારે જીવન જીવી લેવું છે. ડાયો રોજને માટે વહેલો ઉઠી મહારાજની સેવામાં આવી જાય. ત્યાં મહારાજ સભા કરીને બિરાજમાન હોય તો કથા વાર્તામાં આવી જાય. આવું કાર્ય 2 મહિના પછી પેલો સંઘ જે બધોય જાત્રા કરવા ગયો તો એ બધોય પાછો આવ્યો અને ગઢડા ભગવાનના દર્શન કર્યા. ડાયાને જોયો એટલે ડાયાએ કહ્યું, ડાયાને કીધું રવજીએ કે હાલ જાત્રા પૂરી થઈ ગઈ. પણ ડાયા ભગત ઊભા થઈને થયા નહીં. ડાયા ભગત કે મારે તો હવે અહીંયા જ રહેવું છે, તમારે જવું હોય તો જાઓ. 2-3 જણાએ બીજાએ પણ સમજાવ્યા પણ ડાયા ભગત ત્યાંથી ઊભા થયા નહીં અને સંઘ પછી ચાલતો થયો. 2-3 દિવસે સુપેડી આવ્યો. સુપેડી આવ્યો એટલે બધા વાંચતે ગાતે, જૂના જમાનામાં તો એવું હતું ને, હવે યાત્રા પ્રવાસમાં કે કોઈ યાત્રા કરવા ગયું હોય તો બધાએ ગામમાં સામયું કરતા, પાછા આવે તો ને ધામધૂમથી ઢોલ નગારા વગાડે, કીર્તન ભક્તિ કરતાં કરતાં પછી બધા એનું સ્વાગત કરે. એમ આજે પણ સુંદર રીતે સ્વાગત થયું સંઘનું. અને એના પિતાશ્રી હતા એમણે કહ્યું કે લા ડાયો ક્યાંય દેખાતો નથી. ડાયો ક્યાં? તો કે ડાયો તો ગઢડા રોકાઈ ગયો છે. અને પિતાશ્રી મીંડા ઘાંઘા વાંઘા થવા અને મોટા દીકરાને ખીજાણા, હો મેં તારા વિશ્વાસથી તારા ભેગો મોકલો તો તમે ક્યાં જ કરવાને ગઢડા એ કે. ખૂબ ખીજાણા. હવે તો તારે જ ડાયાને લઈ આવવો પડે, તારે જે કરવું એ કર, બાકી ડાયો અહીંયા આવી જવો જોઈએ. મને ખબર જ હતી તમે આવું કરશો એ કે. સ્વામિનારાયણ તો મંત્ર વિદ્યાવાળા છે એ કે, તંત્ર મંત્ર કરે, કોઈ પણ રીતે એને વશ કરી લે છે માણા માત્રને. અને પછી આ બાજુ એમનો મોટો ભાઈ એ પોતે ગયો, 3-4 સાથીદારોને સાથે લીધા, ડાંગુ પછાડતા પછાડતા હેલા જાય. 3 દિવસે ગઢડા ગયા ને મહારાજ સભા કરીને બેઠા હતા. હો અને વાહે ડાંગુ પછાડી, ક્યાંય ગયો ડાયો? પણ ડાયો દેખાણો નહીં. ડાયો તો સભામાં આગળ બેઠો હતો. એટલે મહારાજ કે અહીંયા નજીક આવો, નજીક આવો. નજીક બોલાવીને કીધું આ રહ્યો ડાયો. ડાયાને સમજાયું કે હાલ ડાયા, ઘરે ચાલવું છે, પિતાશ્રી બોલાવે છે. ડાયો ઊભો ના થયો એટલે લાકડીનો ઘોકો લઈને જઈને પડખામાં ઘોકાયો. હો હાલ ઊભો થા. કેમ ઊભો નથી થતો? નહીં ઊભો થતો, હજી બીજો ઘોકો મારું છું એમ કીધું. અને ક્રોધમાં હો રાડું નાખતા નાખતા આવ્યા હતા બધા ભેગા થઈ. મહારાજ કે ડાયા ભગત ઊભા થાવ, ઘરના સંબંધીઓ કહેતા હોય એમ આપણે કરવાનું હોય. અને તમારા પિતાશ્રીની આજ્ઞા છે માટે કોઈને આપણે કુરાજી કરીને આપણે ભજન કરવું નથી. જાઓ તમે તમારા ભાઈની સાથે ઘરે. એમ કહીને ડાયા ભગતને વડાવ્યા. આ બાજુ ડાયાને લઈ અને એમના ભાઈ આવ્યા છે ઘરે. ઘરે આવ્યા એટલે તરત એના પિતાશ્રી એણે જોયું ત્યાં આ તો સ્વામિનારાયણ 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 ભજન કરે. હો ભજન મૂકે નહીં.
ખાવા બેહે તોય સ્વામિનારાયણ ભજન કરે, વાડીએ જાય કામ કરે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. અને આ કે તું આ બધોય હું નવું ઢોંગ તતિંગ કરીને આવ્યો છો? આપણો પંથ તો વૈષ્ણવ છે અને તું આ બીજું નવો પંથ આવ્યો, એની કંઠી પહેરી લીધી, એના તિલક ચાંદલા કર અને એના નામનું રટન કરી, તે આ બરાબર નથી, બંધ કરી દે, આ નામ આપણે લેવાનું નથી. પણ માયનો નહીં ડાયો એટલે એના પિતાશ્રીએ લાકડીનો ધોકો લઈને ખૂબ માર માર્યો અને વાહામાં ભરોળો ઉઠી ગઈ, હાથના બાવડાઓ સોજી ગયા. છતાંય પણ ડાયા ભગતે સ્વામિનારાયણ નામ લેવાનું છોડ્યું નહીં. સ્વામિનારાયણ 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 ભજન કરે. અને એના પિતાશ્રી હવે વિચારે છે કે આ ડાયો આમ બંધ નહીં થાય, માટે આને કાંઈક વિશેષ દંડ દેવો પડશે. એટલે કોઈના કહેવા પ્રમાણે એ કે હવે આને હે ને ઊંધે માથે કૂવામાં લટકાવીશું ને તો જ આ બંધ થાય. બીજે દિવસે લઈ ગયા, પગમાં દોરડા બાંધી અને ઊંધે માથે કૂવામાં ટીંગાડ્યો ડાયાને. અને ખૂબ દુઃખ દીધું. 2 દિવસ આવી ઘટના બની. પછી છતાંય કાંઈ થયું નહીં. એટલે કોઈએ સલાહ દીધી કે ભાઈ આવો કુપાત્ર દીકરો રાખવો એના કરતાં ડૂબાડી જ દો ને એટલે કામ પતે. એટલે એણે શું કર્યું, ડાયાને હજી પાણીમાં ઊંડો ડૂબાડી દીધો. 1 કલાક સુધી ઊંધે માથે બાંધી અને પાણીમાં ડૂબાડ્યો. પણ આ બાજુ ડાયાએ તમામ પોતાની વૃત્તિઓને મહારાજના સ્વરૂપમાં જોડી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું શરૂ કરી દીધું. 1 કલાક પછી એને પાણીની બહાર કાઢ્યો, છતાંય પણ ડાયો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ. કાંઈ થયું નહીં. અને હવે એના બાપુજી એવા ક્રોધે ભરાયા કે આને તો પાઠ ભણાવવો જ પડશે. એમ કરી અને પછી લઈ ગયા એને ઘરે લઈ જાય અને ઢોર બાંધવાનું જે ગમાયણ હોય ને, એક નોખું ઓરડા જેવું હતું, ઢાળિયા જેવું, અને એમાં આને ગમાયણની પાસે બાંધી દીધો. બહારથી મારી દીધું તાળું, જૂના જમાનાનું ખંભાથી તાળું, આવડું બધું તાળું મારી દીધું બાંધીને ગમાયણ પાસે. હવે ગમાયણમાં પેલા જીવડા હોય, અનેક પ્રકારની જીવાતો હોય ને, એ બધાએ ડાયા ભગતને કરડે. આમ 1 દિવસ 2 દિવસ 3 દિવસ વ્યતીત થઈ ગયા. એક પણ પ્રકારનું ખાવા માટે અનાજ પણ આપ્યું નહીં અને પીવા પાણી પણ આપ્યું નહીં. આ બધી વાતની એમના માતુશ્રીને ખબર. એના માતુશ્રી એ ઓરડામાં બેઠા બેઠા રડ્યા કરે કે મારા દીકરાને કેટલું બધું દુઃખ દે છે, પણ કાંઈ કરી શકે નહીં. અને આ બાજુ ડાયાને 3-4 દિવસ જેવો સમય વ્યતીત થઈ ગયો. પણ ભાઈ આ બધું ભગવાનથી કેમ સહન થાય? ગઢપુરની અંદર શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર સૂતા છે. મૃજી બ્રહ્મચારી પગ દબાવે. ઘડીક મહારાજ આ બાજુ પડખું ફરે, ઘડીક આ બાજુ પડખું ફરે, પણ નીંદર આવતી નથી. અને બ્રહ્મચારી મહારાજ ઠંડા પાણીનો ગ્લાસ ભરી આવ્યા, લ્યો મહારાજ જળપાન કરો. મહારાજે થોડુંક પાણી પણ પીધું, પાછું લંબાવ્યું, છતાંય મહારાજને નીંદર આવી નહીં. કારણ કે આ બાજુ શરીર તૂટની પીડા નહોતી, આ બાજુ તો ભગવાનના ભક્તના દુઃખની પીડા થતી હતી. ભગવાનથી સહન ન થયું. રાત્રે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી થાળ તૈયાર કરો. પૂરી દૂધપાક જેવા મિષ્ટ ભોજનો બધી જ વસ્તુ તૈયાર કરાવી. મહારાજ કે અત્યારે ને અત્યારે અમારે જવું છે. કઈ બાજુ જવું? બ્રહ્મચારી મહારાજે પૂછ્યું એટલે તરત જ કહ્યું કે અમારે સુપેડી જવું છે. આ બાજુ નાજા જોગ્યા કે મહારાજ અમારે પણ સાથે આવવું છે. કારણ કે મહારાજના અજુરી સેવક હતા. મહારાજને રાત્રે એકલા જવા દેવા એ કાંઈ યોગ્ય ન કહેવાય. આ બાજુ ભાતું તૈયાર થયું. નાજા જોગ્યા કે નહીં હું પણ આવું છું. એમ કરી અને ઘોડી લઈને ત્યાંથી નીકળ્યા. ગઢપુરથી નીકળ્યા. વાહે નાજા જોગ્યા. થોડોક ટાઈમ આગળ ચાલ્યા ત્યાં તો માણકી દેખાતી બંધ થઈ. જાણે કે માણકી ઉડી અને સીધી જ સુપેડી ગામમાં ન આવી ગઈ હોય. જે ઢાળિયાની અંદર ડાયા ભગતને પૂર્યા હતા ને ત્યાં એને પ્રકાશ થયો. ભગવાનના દર્શન થયા. હાથમાં થાળ. મહારાજે જ્યાં ઓરડામાં પ્રવેશ કર્યો ત્યાં તો દોરડા બાંધ્યા હતા, બધા છૂટી ગયા. અને મહારાજે ડાયા ભગતને વાલથી હાથ ફેરવો. જે કાંઈ શરીરની પીડાઓ હતી સાંભા ઉઠી ગયા હતા, કોઈ જગ્યાએથી લોહી નીકળી ગયા હતા, ભરોડો હતી, બધું શાંત થઈ ગયું. અને દુઃખ હતું પાસે બેહાડીને મહારાજે પોતાના હાથે ડાયા ભગતને જમાડ્યા છે.
ડાયા ભગતને પૂછ્યું, ડાયા ભગત, તમારી શું ઈચ્છા છે કહો. તમે કહો તો ગઢડા લઈ જાઓ અને કહો તો સીધા મારા ધામમાં લઈ જાઓ. મહારાજ, હવે તો આ દુઃખની પીડામાંથી છોડાવો એવું કરો, મને તમારી સેવાનો લાભ આપો. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, થાઓ તૈયાર. અને પછી મહારાજ અને ડાયો બે જણા ત્યાંથી અદૃશ્ય થયા અને સીધા ગઢડાની ભૂમિ ઉપર. આ બાજુ 5મે દિવસે ડાયાના પિતાશ્રીએ પેલું ખંભાતી તાળું ખોલ્યું અને અંદર ગયા તો જે રીતે દોરડાની ગાંઠો બધી બાંધેલી હતી એ ગાંઠો પણ બધી એમને એમ રહી. ગાંઠોય છૂટી નહોતી અને તાળું પણ બંધ, ઉપર બધે નળિયા હતા એ બધું પણ એમણમ, એમાં કાંઈ વિખાયેલું હતું નહીં. આશ્ચર્ય પામ્યા કે આ શું? નકર તાળું ખુલી ગયું હોય, ઉપર કાંઈ વિખાયેલું હોય તો ખબર પડે કે કોઈ છોડાવીને ભાગી ગયું, પણ કાંઈ જડ્યું નહીં. એટલે એને એમ થયું કે સ્વામિનારાયણ તો જાદુગરા છે એટલે જરૂર એ લઈ ગયા હશે. અને આ બાજુ એના પિતાશ્રી ને બીજા 5-6 જણા બધા ભેગા થઈ અને બધાએ ગઢડા ગયા. મહારાજ સભા કરીને બેઠા હતા. ડાયો ભગત પણ સભામાં વચ્ચે, જો આ ભગત બેઠા એમ બેઠા હતા. અને આગળ કથા વાર્તા સાંભળે. હા, કથા વાર્તા સાંભળે. બન્યું એવું કે એના બધા સગાવાલાઓ આવ્યા અને બધી બાજુ ગોઈતા, પણ ડાયો ક્યાંય મળે નહીં. રાયડું નાખતા નાખતા આવ્યા હતા, મારા ડાયાને ક્યાં તમે ભરમાવીને લઈ ગયા ને ક્યાં અદ્રશ્ય કરી દીધો ને હું તમે મારા ડાયા ઉપર કરી નાખ્યું ને આવું બધું બોલે. મહારાજ કે અમે તો કાંઈ કર્યું નથી, તમારો ડાયો હોય તો જોઈ લો. ડાયો તો આગળ જ બેઠો પણ કાંઈ જડે નહીં, દેખાય નહીં. મહારાજે તો પોતાનું ઐશ્વર્ય વાપર્યું અને બધી બાજુ જોયું પણ કાંઈ મળ્યા નહીં. અને કંટાળીને પછી બધાય વહી ગયા અને ડાયા ભગત પછી ગઢપુરની ભૂમિ ઉપર રહ્યા અને મહારાજનું અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. પછી પાર્ષદી દીક્ષા આપી હતી, થોડોક ટાઈમ એ પ્રમાણે રહ્યા અને પછી મહારાજે સાધુ કરી દીધા. જુઓ, ભજન કરવામાં વિઘ્ન આવે છતાંય પણ વિઘ્નને ટાળી અને ભગવાનનું ભજન કરી લેવું. ગમે એવું દુઃખ આવે છતાંય પણ ભગવાનનું ભજન છોડવું નહીં. જો તમે ડાયા ભગતના જીવનમાં દુઃખ આવ્યું એમાંનું તમારે કોઈને આવ્યું એ કંઈ ને કંઈ? ક્યારે આવ્યું? કેટલું સરળ છે. અને જેમ પહેલાં સુખની વાત થઈ એવા સુખે કરીને અત્યારે સાથે ભગવાનનું ભજન થાય છે. છતાંય પણ જીવની અવળાઈ એવી છે કે કાંઈ ભગવાનનું ભજન કરવા દે નહીં. નકર રોજ કથા થતી હોય, 15 જણા આવે, બીજે બહાર બેઠા હોય, ઓટલે બધે બેઠા હોય, આટા મારતા હોય, બીજે ટાઈમ પસાર કરતા હોય, પણ ભગવાનના ભજનમાં કે કથા વાર્તા શ્રવણ કરવામાં, મહારાજના ચરિત્રો શ્રવણ કરવામાં કોઈને રસ પડતો નથી. આ બધું શું છે? આ જીવની અવળાઈ કહેવાય છે. માટે ભગવાનનું ભજન, કથા વાર્તા શ્રવણ કરવી, કથા વાંચવી, નિયમ ધર્મનું પાલન કરવું, મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, આ બધું કરે રાખવું, મહારાજના સ્વરૂપને ઓળખે રાખવું. જો આવું બધું આપણે કરે રાખીશું તો ભગવાનનો બહુ મોટો રાજીપો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.